હોય ભાઈ, ઠાકર તો આપને હૃદય વાલો ભાઈ, પ્રાણથી પ્યારો હોય અને ભાઈ. જે કાંઈ વાત હોય આજ મહારાજને કહી દે ભાઈ. એ પછી જે આમાં છે રાજાને રજવાડું. મહારાજ પ્રથમ તો આ રાયકાભાઈ ના તમારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે મહારાજ. આજ કેતા તો રાયકાભાઈ ની જીભ ના ઉપડે, પણ આજ અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સમ આપીને બોલવા મજબૂર બનાવ્યા મહારાજ. આજ અમે નથી કહેતા, પણ આ પોકરણગઢ ની શેરીઓ ગલીઓમાં એવી વાતો હાલે મહારાજ કે આપણા રાજ્યના રાજા અજમલ એ આજ પાપી પેટે વાંધ્યા છે મહારાજ, વાંધ્યા છે. હારે ગયા ભાઈ, આજે જો રહે તેવી વાતો કરતા હોય તો આજે હું કહું અને તમે સાંભળો. કહો મહારાજ. એ આજે રાજના હે કહું ને રાઈ કા સાંભળો રે. કહી દે મહારાજ. હે કરું મારા ચાદલડાની વાટ રાજના કહું ને રાઈ કા સાંભળો ને મારી વાત. હા મહારાજ. હે આહા જય લાસાને લક્ષ્મી રે મને મારતી કરી રે. એ વાત તો રાયકાભાઈ પણ જાણે છે મહારાજ. હે સગુણા હૈયા કેરો મારે હાર રાજનો કહું ને રાઈ કા સાંભળો ને મારી વાત. હારે કે ભાઈ, આજે લાસા લક્ષ્મી અને સગુણા મારે ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંચ્યો કે વીરા. મહારાજ એ વાત તો રાયકાભાઈ પણ જાણે મહારાજ કે રાજની અંદર જગદંબાને ઝાંખી કરેવી ત્રણ દીકરીઓ મહારાજ, પણ દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નો રે મહારાજ. કારણ કે દીકરી તો એક ભોરું પારેવડું મહારાજ. આજ પાંખું આવશે અને કાલ પોતપોતાના સાસરે વહી જાય મહારાજ. પાછળથી બાડો બોબડો લુલો લંગડો જો એક કુંવર હોત ને તો આજ તમે ગયા પછી તમારી ગાદીઓ સંભાળે મહારાજ. એટલું જ નહીં, તમારા મઠ મંદિર ની અંદર હિંગળાજના દીવા બરે ને મહારાજ. અરે આપના ગયા પછી દીવાની અંદર દિવેલ પૂરનારા કોઈ હશે નહીં. એક દિવસના સમય પોકરણગઢના રાજને એ મણમણના તાળા લાગશે મહારાજ, તાળા લાગશે. હારે કે ભાઈ, આજે તમારી વાત પણ સત્ય છે. તે માટે સારા સુકને લઈ અને સવારે તમારા ગીગલાના આણા તીડી આવજો વીરા. ભલે મહારાજ. હાલ ભાઈ, એને હવડા હુકને લઈ અને હવે ઝટ હાલતા થાય ભાઈ. હા ભાઈ. એ આવા આણુલા તેડવા આયલા રબારી ભાઈ એ ભાઈના ઘેરે આયલા. આવા બે ભાઈના ઘેરે આણુલા તેડવા આયલા રબારી ભાઈ એ ભાઈના ઘેરે. હાલો ભાઈ હાલો. હારે વીરા પ્રધાન, કહું મહારાજ. આજે આપણી રહીએ તો આપણો અને ધન ખાય અને આજ આપણે મેળા મારે છે વીરા. હા મહારાજ. હવે મેળા મારાથી સહન નથી થતા વીરા. તે માટે રાજમાંથી રાજમાતાને બોલાવો વીરા. ભલે માતા. એ જીવો પરદાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજાને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે.
કહો માતા. અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ અરે માતા, કામ તો આપણા મહારાજને પડ્યા છે માતા. ઘણી ખમા મારા વેર. અરે હા, જ્યારથી મારા નાથ નગર સસાઈ ગયા છે અને જ્યારથી પરત પાછા વળ્યા છે ત્યારથી મારા નાથના મુખ ઉદાસ છે. તો શું આ ભોળી પ્રજાએ એને કડવા વેણ કીધા છે? શું માઠા વેણ કીધા છે? તો લાવ આજ મારા નાથને લાખ લાખ વંદન કરી અને એના ખબર અંતર પૂછું. હે આજે સતી રે આવીને સ્વામીને ચરણ નમે. નમનું કરે વારંવાર સ્વામી મારા. સતી રે આવીને સ્વામીને ચરણ નમે. હે આજે રાણીને એ જોઈને રાજન કેમ અવળું ફર્યા. હે આંખમાં આંસુડાની ધાર રાણીને એ જોઈને રાજન કેમ અવળું ફર્યા. હે આજે નવરે એ બોલો તો સ્વામી મારો જીવડો દુભાય. એ પલમાં કાઢું મારા પ્રાણ નવરે એ બોલો તો સ્વામી મારો જીવડો દુભાય. હે આજે મુખના હે બોલા નાથ મારા સીધને લીધા. એ આવા તમને કોને કીધા કડવા વેણ? મુખના હે બોલા નાથ મારા સીધને લીધા. હે યહાં જય રાજન કહું ને સતી રાણી સાંભળો રે. હે આજે રાજન એ કહે ને સતી રાણી સાંભળે રે. હે કરું મારા હાથા દલડાની વાટ રાજન કહું ને સતી રાણી સાંભળો ને. કરો સ્વામી તમારા દિલડાની વાત. રાજન કહે ને સતી રાણી સાંભળે રે. હે યહાં જય વાવણીએ જતા રે ખેડૂતો પાસા રે વળ્યા. હે આજે વાવણીએ એ જાતા રે ખેડૂત કેમ પાછા રે વળ્યા. હે સુકન સતી ના લે કોઈ મારયા રાજન કહું ને સતી રાણી સાંભળો ને. સુકન લે
ફેર તારે રાયકા બાય પાસા રે વળ્યા હે આજે યાનુલે એ જતા રે રબારી પાસા કેમ વળ્યા હે મેળલા બોલ્યા પરમ પારવાણીએ જતા રે ખેડૂતો પાસા રે વજડા વિધાતાએ લખ્યા એવા આપણા લેખની એ માથે રે મેઘ કોઈ મારશે નહીં હે આહા જય ખાવું રે પીવું રે સતી મન ભાવતું નથી હે આજે યનના એ ભંડાર સ્વામી આપે અકૂટ ભર્યા હે આહા જય જીવવા કરતા રે મરવું સતીવાલું રે લાગે હે આજે જીવવા કરતા રે મરવો વાલું રે લાગે હે આજે રાણી રે એ કહે ને સ્વામી તન સાંભળો રે કહો સતી રાણી હે આજે લાસારે લક્ષ્મી રે બંને મારી દીકરી રે સત્ય વાત છે સતી સગુણા મરહૈયા કેરો હાર લાસારે લક્ષ્મી રે સગુણા તણ દીકરી રે હા સતી રાણી હસનાર આજે તમારી વાત પણ સત્ય છે સતી રાણી કે લાસા લક્ષ્મી અને સગુણ આપણે ત્રણ ત્રણ દીકરી છે પણ આજ આપણે રૈયતનું કેવું એવું છે સતી કે આજે બાડો બુબડો કે લૂલો લંગડો જો એક પુત્ર હોત સતી તો આજે મારા ગયા પછી આ રાજગાદી સંભાળત સતી આ રાજગાદી સંભાળત તે માટે આવા મેળા મારાથી સહન નથી થતા સતી તે માટે મને વનમાં જવાની રજા આપો સતી વનમાં જવાની રજા આપો અરે સોમનાથ તમે વનમાં જવાની વાત કરો છો પણ સોમનાથ તમને ખબર છે આજે તમારી જ હાજરીમાં જો આપણી રયત જો ડગલે ને પગલે મેણા બોલતી હોય તો સોમનાથ તમારા ગયા પછી તમારી રાણીનું શું થશે ક્યારે વિચાર્યું છે અરે સોમનાથ જ્યારે જ્યારે આપણી રયત વંજાના મેણ બોલે છે ને ત્યારે રોમે રોમે આગ લાગે છે પણ શું કરું જો ઉપરવાળે મારી છોડીમાં એક પણ રાતનું રતન નાખ્યું હોત ને તો સોમનાથ આજે આપણી રૈયતને સામે સાથે વાત કરી શકે અરે સોમનાથ આપ તો પુરુષ છો અરે સ્ત્રીની વેદના તો માત્ર સ્ત્રી જ સમજી શકે છે અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે ત્યાં હૈયા પર પથ્થર રાખીને પણ જૈનના ઘૂંટડા ઉતારી શકશે પણ સોમનાથ એ જૈનના ઘૂંટડા મારાથી નહીં ઉતારી શકાય હા સતરાણી આવી હઠે મૂકો અને મને વનમાં જવાની રજા આપો સતી ઠીક છે સોમનાથ જો તમારે વનમાં જાવું જ હોય તો મારી કોઈ ના નથી પણ સોમનાથ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે તો તેના અભડે લગ્ન કરી અને તેને રાજ ખુશીથી સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાઓ હા સતરાણી અરે વીરા પ્રધાન કહો મહારાજ. રાજમાંથી કોઈ સારા ગુરુદેવને બોલાવો વીરા ભલે મહારાજ. એ જીવ પ્રધાન રે બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજા ને દરબાર આજ
પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. આજ પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. હા ગોરદેવ. આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. ગોરદેવ આવ્યા. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અત્યારે રાજમાં બોલાવવાના કારણ હા ગોરદેવ, કામ તો આપણા મહારાજને પડ્યા છે ગોરદેવ. ગુરુદેવ હા મહારાજ, રાજા અજમલના ચરણોમાં ભૂદેવને કોટી કોટી નમન છે મહારાજ, નમન છે. હા ગુરુદેવ. હા મહારાજ, કોઈ દિવસ નહીં અત્યારે રાજમાં બોલાવવાના કારણ હા ગુરુદેવ, અત્યારે તેમને રાજમાં બોલાવવાના કારણ એ જ છે કે આજે તમારે બેની સગુણાના શ્રીફળ લઈ અને દેશ અને પ્રદેશ જવાનું છે ગુરુદેવ. હા મહારાજ, ક્યાં દેશ જવું અને ક્યાં દેશ ન જવું એ પણ મને જણાવો મહારાજ. હા ગુરુદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પણ પિંગલ ગઢ ન જતા ગુરુદેવ. હા મહારાજ, જતા જતા ગોરદેવની પણ વાત એક માન્ય રાખવી જોશે મહારાજ, કે આ ગોરદેવ જ્યાં પણ નારિયેલ ઝીલાવીને આવે ને મહારાજ, ત્યાં તમારે શીરો માન્ય રાખવું જોશે મહારાજ, શીરો માન્ય રાખવું જોશે. હા ગુરુદેવ. આવા રાખે યુમંગે ગોરદેવ આવા રાખે યુમંગે ગોરદેવ હાલિયા રે. सोने की सीढ़ी रुपए की मचाल, सोने की सीढ़ी रुपए की मचाल, पिंगल करना राजा बढ़ जाना कड़ी कमा. યાદ ભવાની માતા રે મારી મહાવડી રે, યાદ ભવાની માતા રે મારી મહાવડી રે. એ માડી લાગુ તને ભાઈ, માડી લાગુ તને ભાઈ, માડી લડી લાગુ ભાઈ, ભવાની માતા રે મારી મહાવડી. યાદ સૂર્ય ને પડીએ નમન કરે, એનો મને ઘરે વર બહાર, એનો મને ઘરે વર બહાર, એનો મને ઘરે વર બહાર, ઉગતા સૂર્ય ને પડીએ નમન કરે. યાદ તી માતા રે મારી માવડી રે, એ માડી લાગુ તને ભાઈ, માડી લાગુ તને ભાઈ, માડી લડી લાગુ ભાઈ, તી માતા રે મારી માવડી રે.
મારે સિયાડ બોલે સુરગજે તો સાસન ગીર દુજે અરે યુદ્ધના મેદાનમાં આ રાજા પટિયારના પડકાર પડી જાય તો મારા દુશ્મન તડ તડ દાડ દુજે યાદ કે કહી નગરી નો હુચુરા જો ભીરે યાદ કે કહી નગરી નો હુચુરા જો ભીરે ये ही मारे नाम की ये ही मारे नाम सुने ही मारे नाम कई नगरी नो हुचुरा जो वीरे याद करते हे पिंगल नो हुरा जो वीरे ये पटियारो ही मारे नाम पटियारो ही मारे नाम पटियारो ही मारे नाम गाढ़े पिंगल नो हुरा जो वीरे यार बता नवीना ना डायरे सुना लगे रे सुना राज ने दरबार सुना पिंगल गन्ना राज सुना राज ने दरबार पर जान वीना नो डायरे सुना लगे रे यार राजा बोला वे बदन आव जो रे ये जो राज ने दरबार ये जो मारा दरबार राजा बोला वे बदन आव जो रे હલ 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 અજ ધરતી માતા રે મારી માવડી રે અજ ધરતી માતા રે મારી માવડી રે જબન કરું વારંવાર જબન કરું વારંવાર જબન કરું વારંવાર અજ ધરતી માતા રે મારી માવડી રે का बोले अरे तेरे कदीरा बापू देर का बोले हाथ में कटाड़ी तलवार हाथ में कटाड़ी तलवार हाथ में कटाड़ी तलवार अरे तेरे कदीरा बापू देर का बोले बापू रे बोलावे बटाना वियो रे सवा सुदानी बापूरे बोलावे बरदान आवियो रे अरे वो राज ने दरबार है वो आपने दरबार है जो राज ने दरबार मारा बापू बोलावे बरदान आवियो रे बरदान आवीने मारा बापू ने नमे ओए सवा सुदानी बरदान आवीने मारा बापू ने नमे नमन करे वारंवार नमन करे वारंवार नमन करे वारंवार अरे बरदान आवीने मारा बापू ने नमे ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અરે બધાજી અરે બાપુ અત્યારે રાજમાં બોલાવવાના કારણ સૌથી પહેલા તો એ જણાવો હા જે મારી પિંગલની રિયાત હા એટલે કે પટિયારના કોટની રિયાત સુખમાં છે કે દુઃખમાં મને વાત કરો બધાજી અરે બાપુજી આપણી પ્રજાની શું વાત કરું તમારે જેવા મહારાજા હોય મારી જેવો હરામીના પેટનો પ્રજાનો પ્રજા સુખી જ હોય અરે હા બધાજી વગાડો વડાય સુખી અરે બધાજી હા જે મારા રજવાડામાં હર હંમેશની માલિકો રામજી ચાલુ છે બધાજી ઉપાધિ કરો આમ જ હાલશે અરે બધાજી હા જે ગટીને કાંગરે હું થયું આજે કોયલ મીઠા ને મડું દવકા કરે છે બપોરની 4 વાગ્યે ની કરે એટલે કે આજે નક્કી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ગતિ કરવામાં માગે છે માગે છે દુશ્મન રાજા હોય કે રંગ અને સાધુ હોય કે સંત મારી રજા સિવાય ચકલું પણ ન ફરકવું જોઈએ બધાજી અરે બાપુજી નો ફરકે સકી નો ફરકે શકો તમ તમાર હૈયા માથે પથ્થર રાખીને બેહી જાઓ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે ये बढ़िया बाबू लंबो सॉरी बापू सॉरी
સોરી 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 પણ ઓલા મન્યાએ તાલ માર્યો તો બાપુ લે तेरी सलफस रफी की वरले तेरा में जबत करे पुष्पराज झुकेगा नहीं साला बाबू थूक उड़ेगा बाकी तुम्हारे अगर झुकेगा 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 बगल में आयु बाबू अरे बाप ये गोड ये बाकी वड़ू तुम्हारी केड़ वड़ी जाए नीचे नामू तुम्हारी डोक नमी जाए अरे हाय हाय बापू का તમને શેનું સપકું છડ્યું લે આઈલા હરકત ઈ બોય બા फोन महाकायम पूछती पेलो હાર્દિક ખાધું કે ન ખાધું અહીંયા જ ખાધું તું બાપુ સેવ ટમેટા ચા હોય જાટકી લે આ ચણિયા ચોળીના કલર હા એ હળવી હળવી આ મારા રાજના રમકડા વાહ કચ્છી એ આ મારે અક્ષય ગોંડલિયા વાહ બાબર આ મારું સુરતનું ઘરેણું બાપો એ રજવાડામાં છે કે નહીં કોઈ? એ હાલો, એ રજવાડામાં છે કે નહીં કોઈ? એ આયરે તારા જીજાજી એ શેનો જીજાજી? કેમ આ તો ઘા કર લે હે ડાયરેક્ટ છે આ કોણ આવીને હજી તો હરખાય વાગ્યું નથી નકર ખબર પડે. ઓ યાર કે આઈ ગયું ભીરે આન કાવ્યા એમ કહું છું. આઈ ડોન્ટ નો ટચ મી એ તું ઓઈડમાં નકર તને જોઈને મને દાદર થાય છે બોલ માં મુંગો રે આન કાવ્યા એમ કહું છું નકર હજી માર ખાય. અય આમ હરખો ઉભો રે ને આમ આઘો ઉભો રે. શેનો જીજાજી? કાલી આ રોજ પાણી ભરવા દઉં છું આ ત્રણ રાખી છે એકાદી રેત કઈ વાંધો કુવામ નાખ દે પણ તને ન દે. આવી બિચારીનો હાવડું મોટું રૂપ ને એને કુવામ નખાય હે મને દે તો મારું ઘરે હર્યું ભર્યું રે એ ભરેલા એ વાત કોની કરે છે આ? 1 2 ને 3 એટલે તને વાત કરશું. આ પકા હાથ કા ઉપર આને લાવી ક્યાંથી તું કોઈ ઝાટકે ને ઉપર લે યાર હા એ બધું તો ઠીક હા આ તમે સારે બેનું
આટલી બધી તૈયાર થઈને ગયું તું ક્યાં? ઈ તો મારી બેનની હગાઈ હતી. કોની? મારી બેનની. ઓ માય ગોડ, મારી મોટી બેનની. આનું થઈ ગયું? હા 40 વર્ષ પછી માગું આવ્યું હતું. તમારા પપ્પા કે હવે કર નાખી. કેટલા વર્ષ કેડે? 40 વર્ષ પછી. તો લગન 2-5 દી કેડે છે ને? ના રે ના, હજી તો 10 વર્ષ પછી ચારે ચાર બેનોનું એક હારે સમૂહ લગનમાં. તો તમારે આને પોગાડવાની કેટલે પસાય? હા તો તારે દાઢું હોઈ જાહે. અમે ઓય! અમે સોફ્ટ ફિટ કરાવી દેહું. ડો કોઈ દેહે નહીં કોઈ. એ બેન સામે હા. વાળો શું કરે? છોકરો ટાકા ટેપાનું કામ કરે છે. શું કરે? ટાકા ટેપા. તો બાપુને મોજરી ફાટી ગઈ એનું કરીને. એ તમને કા હેનું સબકું સડ્યું તમને? એ મારા રે. સેના ફટાક્યા ફૂટે. એ તો દિવાળીના ધૂર ઝારા કરતા હતા. હજી હાચું કહી દે એવું બધું. એ તો બાઈકી હતું એટલે દિવાળી નાઈટુમાં હતા. પગાર. આ તમારો કઈ પાણી ભરવાનો ટાઈમ છે? તો કેવા ટાઈમે એ અવાય? કઈ ટાઢા પોરે અવાય. આ ટાઢો પોર નથી તો કઈ ગરમ પોર છે? ગરમ પોરની વાત નથી. તે મારા બાબુ ભન નીંદરમાં સુતા હોય. તો અમે ધીમે ધીમે ભરી લેવું. મારી બેન તે બોટાદ ને બાકી રાખ્યું, તું સુરતમાં હું બાકી રાખતી હતી. એટલે હું ક્યાં બોતાડની છું? એ તો અમને ખબર છે તું ક્યાંથી આવીશો. હા એ રોંગ નંબર લાગે છે. ટાઢા પોરે અવાય. ચશ્મા ઉતાર ને પછી દેખાશે બધું. આને જો ને હનુમાન જેવું મોઢું લીધું. એક સાઈડ બાપુ ના માર ખાય ને એક સાઈડ મારા માર ખાશો. આને લાઈશો ક્યાંથી? આ હાથ ઉપર લઈ ડાયરેક્ટ. જીજે ફોર જીજે ફોર. તો? હોવે. તો પૂરું થઈ ગયું. આમ જો હા પાણી ભરીને સીધી ઘર ભેગી. ના ના અમે અહીં રાસે લેવાની છે. હું રહેવાની? રાસ માર બેન એ રાત તારી ઘરે જઈને લેજે, અહીંયા નહીં. મને કા? ભૂખી જાય. અમે આ ચારે ચાર બેનું ભેગી થઈ જોતો ખરો રાસ નો લઈએ. તમારા બાપુ ખીજાય એનું હું? પણ હું તને શું કહું છું હું કે તું બાપુને પૂછી આય હું કે દીકરીઓ અહીંયા રાસ લેવાની હશે, હું 2-3 ઘુમરા મારી લઉં. કાંઈ વાંધો નહીં. આમ સારે બેનું એક સાઈડ ઢગલો થઈ જાવ ને કે આગળ ઝપટ કરી લે. ઓય ઓય હો હો ઘણી ખમા બાપુને, ઘણી ખમા. અરે બોલો બધાજી. રાજમાં દીકરીઓ આવી છે, મોકો મળ્યો સોકો મારું. મેં ક્યાં મારી લીધા? ખાલી પૂછવા આવ્યો તો મારા બાપ. હાલે છોડી એ બાકી હતું હજી એક. એ આ સેના ફટાક્યા ફૂટે છે? એ તો બાપુના લગન હતા 2 દી દીને પહેલા. કહો તો જે સારું હતું. આમ જો શું કીધું? બાપુએ ના પાડી. એલા એમ પૂછાય કાઈ? તો આને મારે કેમ પૂછાય? દયા જેઠાને કેમ પૂછતી? હાલો ને દીકુ રાહડે રમ. સમજી ગયો. ઈ વાત આછી હો. આને મારે કેમ પ્રેમ કરો ઈ તો વિચાર કર. તને થોડું શીખવાડવું પડે કાંઈ. મારી બેટી ઝપટ કરી લે. હાલો ને દીકા રાહડે રમવા. આ લે લે સૂર પંખાને ઘોડો જાય સીધા. ઓય મે છોકરીએ કીધું તો એટલે પૂછવા આવ્યો તો મારા બાપ. છોડી હા તું રાસ જમાય. હા મને કયક મજા આવશે ને હું વસાડે આવી હાલ. ભલે કાઈ વાંધો નહીં. હા સરસ મજાની સરખી સાહેલી કુવા કાંઠે ભેગી મળી ને એવું અમારું રમતું રમતું રામા મંડળ પાદરની પણ હારી સુધી પહોંચ્યું હોય છે. જાજુ કઈ કહેવાનું હોય નહીં. ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કાંઈ પણ મળતું નથી. તમે ને અમે કાંઈક હારા કર્મ કર્યા હશે તો ન્યા આપણી ગુરુદેવી, ન્યા આપણો ઈષ્ટદેવ કે ન્યા આપણો હુરો પૂરો આવીનો ભોય સાહેબ. એ કહેવાનો મીનિંગ એમ, એ તમે જેટલું ગોરામાં પાણી નામો જેટલું ખાલી થાય ને એટલું જ પાછું એમાં હમાય. બાકી એમાંથી ખાલી ન થાય તો એમાં પૂરા પડે. એટલે કહેવાનો મીનિંગ એમ સાહેબ કે ધર્માદાનું કાર્ય લઈને તમારા સોસાયટીની અંદર આવ્યા છે એટલે જાજો નહીં પણ થોડું ઘણું વરસી જાજો અને મજા આવે ને તો અહીં છૂટાની પણ વ્યવસ્થા છે. એ બાધા દઈ જાજો ને છૂટા લઈ જાજો સાહેબ, એટલે સવારે તમને ને અમને હિસાબ કરવામાં ખબર પડે. અને જે કાંઈ ભરમાશ તમારી હશે 5-10 મિનિટ લેવામાં આવશે. અને ભરમાશ એવી આપજો કે માતાઓ વડીલો બેનો બેઠી છે એની લક્ષમાં રહીને ભરમાશ આપજો, એટલે અમને મજા આવે ને તમને મજા આવે.
અને છેલ્લું કહેવાનો મિનિંગ એમ કે છેલ્લું માધ્યમ એક રહ્યું છે રામદેવજી મહારાજની જીવન લીલા. મા બાપ ભાઈ સર્વ કુટુંબ મળી અને આપણે નિહાળી શકીએ એવું છેલ્લું એક માધ્યમ રહ્યું છે રામદેવજી મહારાજની જીવન લીલા. એટલે કહેવાનો મિનિંગ એમ કે ધર્મનું કાર્ય છે એટલે જાજો ને પણ થોડું ઘણું લાભ લઈ લેજો. અને એવી અહીંયા પાદરની બનહારી સરખી સાહેલી ભેગા મળી અને શું ગાતી હોય છે સાહેબ. કે જોને આ તો 16 વર્ષની સુંદરે અને વાલા ઝાડ ભરવા જાય એનું મન મૂકી જોને માનવે વાલેડા અરે રે એનું જો નઈલો રાખાય અરે રે એનું જો નઈલો રાખાય. હે હે આ તો કાનુડા હે કાનુડા તારી મોરલી હાને બડી ભાગી માં મરા. શું વાત કરો છો? એ પણ ખેલી કરી આ ગોકુળની ગોપીઓ કાના હારે રે વાલા મારી નીદર વેરણ થઈ. તો સાજણ સંદેશા મોકલું જરે અને વાલા લખો લે પાલ એ પણ વાચી એ વેલા આવજો. અરે રે મારી નિંદ્રા વેરણ થઈ. તો યા જેઠ મહિનાની રાતડી અને વળી ચાંદો ચડ્યો એ પણ જોને સરખે સરખી સાહેલડી જરે અને ને જોને રમવાય ને શરીરા એ વાલા સરખે સરખી સાહેલડી જરે અને ને જોને રમવાય ને શરીરા એ ગોળી ફોડીને માયા નાખ્યા રે ઢોળે. જય હો. એ ગોરીને ફોડીને માયા નાખ્યા રે ઢોળે. જોરે યશોદા ભારે ગોરે રે ફોડી અરે રે રે જોરે યશોદા ભારે ગોરે રે ફોડી ફોડી.
આ બાજુથી સરસ મજાની ફરમાશ છે, ફરમાશને માન આપીને લેવું છે ત્યારે એ માથે પાઘડે વાડા સહ મામા પગમાં મોજડે વાડા સા જય મામા દેવ, જય મામા દેવ. માથે પાઘડે વાડા સહ મામા પગમાં મોજડે વાડા સહ મારા મામા દેવા મતવાલા સહ મામા મોહન મોરલી એ મારા સહ એ મારા માથે પાઘડે વાડા સો ભૂતડા પગમાં મોજડે વાડા સા મારા ભૂતડાની મતવાલા સા દાદા મોહન મોરલી એ મારા સા એ મારા વીરી ડાલર વાગે ભૂતડા કણમાં કાંગરીઓ ખણકે છે ભૂતડાજી મતવાલા સો દાદા મોહન મોરલી એ મારા એ આ મારું રીધમ જેહો જેહો બાપ રીધમ જેહો જેહો બાપ એ આ તમારો સાહુડા અને જોકે બાપા સીતારામને સાથોસાથ યાદ કરવા છે એટલા માટે ઓહો બગદાણી વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. જય જય માવલિયા જય જય માવલિયા ઓહો બગદાણી વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી રે, તારી શક્તિનો કોઈ પાર નથી. એ જેહો દાદા જેહો દાદા જેહો તારી કરુણાનો કોઈ પાર નથી રે, તારી શક્તિનો કોઈ પાર નથી. ઓ ભગદાણી વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી. અરે હા અરે હો અને આ બાજુથી સરસ મજાની ફરમાશ છે, ફરમાશને માન આપીને ભૂતળા દાદાને યાદ કરવા છે કે સુન લે મેરે ભૂતળા દાદા કાળે ગાડી એ લાડી લે અરે સુન લે મેરે ભૂતળા દાદા કાળે ગાડી એ લાડી લે જય ભૂતળા દાદા, જય ભૂતળા દાદા. તને ઘણા ગરીબન શેઠ બનાયા
હા તમારી મોં હા કચ્છી હા કચ્છી શું વાત કરો છો? બાળપણાના મેરું ભવનો રે સંગાર મર્યાદારી કિસ્મતમાં આવ્યો યોગીને પરવાર અમે મનના ચોખ્ખા માણસ રહી દિલ કોટલથી દૂર અમે મનના ચોખ્ખા માણસ રહી દિલ કોટલથી દૂર હું 24 કેરેટ હોનું મારો ભાઈ બંધ કોહિનૂર ઓ ધબકારો રે મારા દિલનો રે ધબકારો શું વાત કરો છો? શું વાત કરો છો? એ ધબકારો રે મારા દિલનો રે ધબકારો તને રે એ વાલા તને રે જોઈને મારો હૃદયો રાજી થાતો ઓ આંખોની પાપણના પલકારા મારા જન્મો જન્મ હું તો તમને રે માગું શું વાત કરો છો તમે? એ આંખોની પાપણના પલકારા મારા જન્મો જન્મ ભાઈબંધ તમને રે માગું ધબકારો રે મારા દિલનો રે ધબકારો ધબકારો રે મારા દિલનો રે ધબકારો તને રે એ વાલા તમને જોઈને મારો હૃદયો રાજી થાતો કાનોડા કા કરે નામાં મારો જીવ જા એ કાનોડા કા કરે નામાં મારો જીવ જા એ જીવ જાવે રે મોજા કાને આવે જીવ જાવે રે મોજા કાને આવે કાનોડા કાનોડા કા કરે નાના મારો જીવ જાવે એ આ મારો કૃષ્ણ અને 501 રૂપિયો ભરતભાઈ ભમરિયા એમના તરફથી આવે છે અને આ બાજુથી ખાસ એવી ફરમાઈશ છે જો કે હમણાં ટ્રેન્ડિંગમાં ગીત છે એમના માટે ખાસ ફરમાઈશ લેવી છે ત્યારે અરે એની યારી આંખ યાદ આવતી હો જીને હો ઓ એની યારી આંખ યાદ આવતી હો જીને નો હોય ઓ સુનામ દિન તમારાયો જીરે સુનામ દિન તમારાયો જીરે કે દુની જોવત મારી વાત વૈલા વાલમ ઘેરે આવજો એ નજલ ના વિના વિના એ
ત્યારે એ તારી મારી ભાઈ બંધીની નજર ના લાગે એ તમને મારા હવજ કદે ઠોકરા ના વાગે એ સદા મોજ મોજ મસ્તી ને વાટા જોવે એ મસ્તી વાળો આ તમારી ભાઈબંધી સદા મોજ મોજ મસ્તી ને વાટા જોવે મસ્તી વાળા એ આ તમારી ભાઈબંધી એ બાપો બાપો એ જીહો મારું સુરત જીહો મારું સુરત જીહો હા મારું સાજિંદા હા અને આ બાજુથી સરસ મજાની ફરમાઈશ છે ભાઈની બર્થડે છે બર્થડે વિશ કરવાનો છે ત્યારે નગરીના રાજાને ઘટે નહીં કાંઈ એલા નગરીના રાજાને ઘટે નહીં કાંઈ હેપી બર્થડે તને મારા રે એ ભાઈ એ માહી નગરીના રાજાને ઘટે નહીં કાંઈ એ પુના નગરીના રાજાને ઘટે નહીં કાંઈ હેપી બર્થડે તુને મારા માહી ભાઈ એ આ મારો કિસ્સો હા આ તમારો વિક્રમ જેવો કામ જેવો એ આ ભાઈ ચકલા કોઈ દી બાગ નો બને સાહેબ તમે આવજો યુડી તમે આવજો યુડી તમે આવજો યુડી ઢેલાવાળા વેશમાં મળશું આપણે મોરલાવાળા દેશમાં તમે આવજો યુડી તમે આવજો યુડી ઢેલાવાળા વેશમાં મળશું આપણે મોરલાવાળા દેશમાં હું વાત કરો છો બાપે મારા પાણી રજાય જોવા હાલો બાપે મારા પાણી રજાય જોવા હાલો નો હોય એનો નવરંગી લેરિયો લહેરાય જોવા હાલો એ આ મારો ભૂરો હા એને પિયરમાં નથી ભરા પાણી એ માથ મેલે છે યવડી મોણી અને અક્ષય ગોંડલિયા અને કિશન અમારે જો કે એની ભાઈબંધીનું ફરમાઈશ છે ફરમાઈશને માન આપીને બે ઘડીમાં લેવું છે બે ત્રણ ફરમાઈશ છે પૂરી કરી નાખી કાનો પટેલ
અક્ષય ગોંડલિયા અને કિશન ઉસ્તાદ. એ સિંહ તો સિંહ કેવાય, એના ગળે પાટા બાંધાય ન જો. ભાઈઓ મારા હાવજ કેવાય, એના ગળે હોંગણ બાંધાય ના. વારી જાઓ વારી જાઓ. અને આ બાજુથી સરસ મજાની ભરમાશ છે. ભરમાશ ને મારા બેન ઘોડિયાર માને યાદ કરવા છે ત્યારે એ કોણે માર્યો માનો રોજો, એ માયો કોણે માર્યો તારો રોજો, એ મારી આય કોણલ નો રોજો, એ મારી ઘોડિયાર માનો એ રોજો, એ રોજો. કોણે મારો માનો રોજો રોજો જય ખોડિયાર જય ખોડિયાર માનો રોજો મારી કોણે માનો માનો રોજો, મારી કોડલ માનો રોજો, મારી આય કોડલ નો રોજો રોજો. જય હો જય હો. અને આમાં અંડિયાવાળી મેલડી માને યાદ કરવા છે ત્યારે એ જંતર વાગે આ જંતર એ વાગે એ વાગે આ મારે અંડિયાવાળી મેલડી છે હો બાપ છે હો બાપ છે હો. એ જંતર વાગે આ જંતર એ વાગે એ વાગે. ધીણા જંતર વાગે મારી મેલડી સુધી જાગે, ધીણા જંતર વાગે મારી મેલડી સુધી જાગે. એ જંતર વાગે આ જંતર એ વાગે એ વાગે. એ મેલડી રમે બીના મેલડી રમે, ભૂલુડે માનવે મેલડી રમે. એ હાલો જોવા માને હાલો જોવા, મેલડી માતાને હાલો જોવા. અને આવડી જાવ. એ આ બાજુથી સરસ મજાની ભરમાશ છે. ભરમાશ ને માન આપીને બે ઘડીમાં લેવું છે ત્યારે એ મારા દિલનો છે ધબકારો. એ મારા દિલનો છે ધબકારો, મારી આંખ્યું કે રોનક. મારા દિલનો છે ધબકારો, મારી આંખ્યું કે રોનક. હું છોવી કે રત હોનો મારો ભાઈ બન કોઈ એ નોર એ નોર. હું છોવી કે રત હોનો મારો ભાઈ બન કોઈ નોર. અમે મનના ચોખા માણા રહી દિલ ખૂટલ થી દો. અમે મનના ચોખા માણા અમે રહી કોઈ ખૂટી દો. હું ચોવી કેરત હોનો મારો ભાઈ બન કહે નોર નોર.
અને હજી બે ફરમાઈશ પૂરી કરી નાખી ત્યારબાદ આપણે અને એક બજરંગદાસ બાપાને યાદ કરવાના છે. પણ એ તમે રાતના 12 વાગે જાઓ સાહેબ, બગડાણાની અંદર તો રોટલો ને વોટલો બેય મળે સાહેબ. એ અમારે મવાની આજુબાજુમાં ખાલી 2 જ બાવા એવા છે, એ એના નામ વિદેશમાં ગુંજે સાહેબ. ઈ બાવાને યાદ કરવાનો છે. અને આમાંથી કોઈ વ્યક્તિ એવો નહીં હોય સાહેબ જેને બાપાનું અન્ન નહીં ખાધું હોય. એટલે 2 ફરમાય છે બજરંગદાસ બાપાની, બધાય 2 હાથ ઊંચા કરી જાઓ. એ બાપાને માનતા હોય ને, બાપાનો રોટલો ખાધો હોય ને તો, અને તાળીનો સાથ આપજો. કે બોલે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. જય હો. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ. એ બોલો દેવ તમારે જય જય. દેવ તમારી જય જય હો. બાપા બજરંગ તમારે જય જય હો. બાપા બજરંગ તમારી જય જય હો. વટી માળા તમારી જય જય હો. એ હનુમાન તમારી જય જય હો. એ કેસરિયા તમારે જય 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 હો. બાપા સીતારામ. અને 2 કડીમાં ફરમાઈશ છે બાપા સીતારામની ઝોલી મેરી ભર દે. 2 કડીમાં ફરમાઈશ યાદ કરી લે, ત્યારબાદ ભાઈને કહીને તો 2 ફરમાઈશ ઈ પૂરી કરી નાખે. એ ઝોલી મેરી ભર દે હો બગડા